આજે તમે જુઓ છો કે શહેરમાં પેલા ડ્રગ્સનું વ્યસન હતું, એ ધીરે ધીરે બધું વ્યસન આટલા પ્રમાણમાં ડ્રગ્સનું પકડીને એ ડ્રગ્સ ગામડા સુધી ના ગશે, એના માટે ગુજરાત પોલીસે પણ કડકમાં કડક પગલા લીધા છે. એ ડ્રગ્સ કેવી રીતના ગામડામાં પહોંચાડવાનું કામ, એનો પર્દાફાશ તમે ગઈકાલે જ થયો છે. એ ગામડા સુધી ડ્રગ્સ પહોંચાડવાનું કામ જે લોકો કરતા હતા એને ગુજરાત પોલીસ અને સુરત પોલીસે પકડ્યા છે ગઈકાલે જ. શાકભાજી વેચવા તમે આવે, ગામડાની અંદર હાથ ભરાય, એ હાથની અંદર બહારથી લોકો આવે અને એ શાકભાજીની હારમાં એ ડ્રગ્સનો વેપાર કરતા હતા. એ ડ્રગ્સના વેપાર કરતા હતા ગઈકાલે જ સુરતની પોલીસે પકડ્યા છે. મેં ઓલપામાં તો બંધ જ કરાવી દીધા છે કે ભાઈ આ વસ્તુ અમારે ગામડા સુધી નથી ઘૂસવા દેવું. એટલે બહારથી જે લોકો શાકભાજીની હારમાં જે ધંધો કરતા હતા એને આ ગુજરાત પોલીસે રસ્તો બતાવી દીધો છે. ટેમ્પો લઈને આવે ને માઇક લઈને આને વગાડે કે આવો, એટલે પછી ગાંધી લીંબુ લાવે, આ લાવે, એની અંદર સાથે સાથે આ રીતે કરતું. પણ આ ગુજરાત પોલીસે એને પકડ્યું છે. આ ક્યારનું ચાલતું હતું, પણ બધાને આજે રંગે હાથે પકડા છે. એટલે ગુજરાત પોલીસે આ પણ એક સારો કામ કરી રહી છે.